હોળાષ્ટક શરૂ થઈ ગયા છે। આ દરમિયાન દ્વારકા જગત મંદિરમાં હોળી ધૂળેટી પર્વમાં ફૂલ ડોલોત્સવની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવતી હોય છે। આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારકા જતા હોય છે। આવા લોકોને અગવડતા ન પડે તે માટે જામનગર એસટી વિભાગ દ્વારા દ્વારકા માટે યોજાનાર ફૂલ ડોલોત્સવની જામનગરથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। વધુમાં 51થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન મૂકવા સુધીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગર એસટી વિભાગ દ્વારા વાર તહેવારે જુદા જુદા સ્થળોએ વધારાની બસોનું સંચાલન કરી મુસાફરોને પરિવહનમાં નુકસાની ન પડે તેમની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જિગ્નેશ ઈસરાણી, DTO જામનગર એસટી વિભાગ। ફૂલડોલ પર્વ નિમિત્તે જામનગર વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલું છે। વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રિકો જે દ્વારકા દર્શનાર્થે પધારે છે તેમના માટે વિશેષ સુવિધા આપીને તેઓ હેરાન ન થાય તે માટે દ્વારકાથી પરત પોતાના સ્થળે જવા માટે એક્સ્ટ્રા બસોનું વિભાગ દ્વારા આયોજન કરેલું છે। પાંચેય ડેપો દ્વારા 5-5 એક્સ્ટ્રા બસો રાખેલી છે। ક્યાંય પણ ટ્રાફિક વધુ જણાશે તો તે પ્રમાણે પ્લાનિંગ કરેલું છે। દ્વારકાથી સોમનાથ જવા માટે પોરબંદર, જુનાગઢ અને રાજકોટ માટે પણ પૂરતી બસોનું આયોજન કરેલું છે। વિશેષમાં હોળી પર્વ નિમિત્તે હોળી પહેલા ગોધરા દાહોદ જનારા જે શ્રમિક ભાઈઓ છે તેમના માટે પણ દર વર્ષની જેમ આ વર્ષે આયોજન કરેલું છે, જે 10 તારીખથી 13 તારીખ સુધી તમામ જગ્યાએ અવેલેબલ છે। 51 મુસાફરો કોઈ પણ સ્થળે થશે અને જે તે ડેપો મજૂરને જાણ કરશે તો એ બાબતે અમે એક્સ્ટ્રા પ્લાનિંગ કરીને એ બસ પણ અમે રવાના કરીશું। અને આ પર્વ નિમિત્તે ડેપો મજૂરને તેમજ સુપરવાઇઝરોને અને કંડક્ટર ડ્રાઈવરોને સ્થળ ઉપર રહે અને રજા ન લે તે બાબતે પણ તાકીદ કરવામાં આવેલી છે।